હવે બીજો પાર્ટ ચાલુ થઈ ગયો છે. બટેટા બધા બરોબર સતળાઈ ગયા છે, લાલાશ પડતા થઈ ગયા છે. એમાં લગે સિંગદાણાનો ભૂક્કો નાખી દેવો અને આ સાબુદાણાની ખીચડી નાખી દેવી અને એને હલાવતા રહેવાના. પલાળેલા સાબુદાણા. હા, સાબુદાણા પલાળેલા હતા આપણે એ નાખી દેવાના. તમે જોઈ શકો છો આપણે જેવું આપણે ઢાંકણું ઓપન કર્યું અને આપણે બટેટા ચેક કર્યા, બધા સતળાઈ ગયા છે. પછી એમાં આપણે સિંગદાણાનો ભૂક્કો નાખ્યો અને પછી આપણે એમાં સાબુદાણા નાખી દીધા છે. એમાં મીઠું પહેલાં જ નાખી દીધું છે, બટેટાની જોડે જોડે જ મીઠું નાખી દીધું છે. ટુકડા નાખ્યા. તમે જોઈ શકો છો લગભગ અડધી ચમચીથી વધારે મીઠું આપણે નાખીએ છીએ હવે, અને આપણે એને સતત હલાવતા રહેવું પડશે. તમે જોઈ શકો છો આ એક બાજુમાં મેડમ છે, એ સતત ત્યારનો તાવીતો લઈને સાબુદાણા હલાવવું પડે છે આવી રીતે. તમે અડધો કિલો સાબુદાણા નાખી દીધા આપણે. એમાં લગભગ 2 બટેટાના પીસ નાખ્યા છે. જ્યાં સુધી સાબુદાણા લાલાશ પડતા ન થઈ જાય ત્યાં સુધી એને ગેસ પર ધીમી આંચ પર એને કરવા હોય તો એને ખબર પડે. બંધ કરતો હતો પાણી. આપણે શાકભાજી કેવી રીતે બનાવે બસ એ ટાઈપ પાણી આપ મને ગ્લાસમાં. શાકભાજી બનાવે ને એવી રીતે. અરે આ સાબુદાણામાં બહુ ગરમ હશે, ગરમ હશે. બધા બેન છે ને ડુબાડુબ પાણીમાં રાખ્યા, પછી કપડાથી એકચ્યુઅલી પાણી કેનીમાં ડ્રેન કરું છું. હવે આ સાબુદાણાને અમે પંખા નીચે પાછા હમણાં સુકાવ્યા અડધો કલાક. હવે નહીં હમણાં મેં ઓલું શાક બનાવ્યું, ટમેટાનું સેવડું શાક અને રોટલી. સેવ લાવ્યા. સેવ હતી ને ઓલી દાબેલીની. હવે તમે જોઈ શકો છો ઈ તો હાવ 5 મિનિટ થઈ ગયા. હવે આપણે કન્ટિન્યુ આપણે સાબુદાણાની ખીચડી હલાવી રહ્યા છે ધીમી આંચ પર. લીંબુ કાઢીને આપણે મનીષ મેં અડધું ટમેટા શાક ખાતું લીધું ને લીંબુ તો જરા પાણી જરા ઓછું લાગ્યું, તો અડધું જે બચેલું હતું ને એમાં પાણી નાખીને ઉકાળીને પછી બોલું કરી નાખ્યું. અહીંયા લાવ. અને અંદરથી લીંબુ આપી દે. ટમેટાનું સેવડું શાક. અહીંયા લીંબુ આપાને. સાવ પટર છે. લીંબુ આપાને. ને આવડે તમે અંદર હાથ નાખો. ટમેટાનું સેવડું તમે જોઈ રહ્યા છો સાબુદાણાને નાખીએ. મીઠું આપણે બરાબર નાખી દીધું. એમને મીઠું નાખેલું ન આવે. હવે આ મોરા સાબુદાણા ખાઈને ઉલટી થાય કે નહીં? તમે કયો ખાલી પીધી? હા, તો એ ને એનું મન ના થાય કે મેં સાબુદાણા ખાધા પણ એટલે તબિયત બગડશે આવું ખાઈને. એમાં લીંબુ સાકર ભારોભાર ન હોય ને મજા ન આવે ખાવાની. તમે જોઈ રહ્યા છો લગભગ 3 મિનિટ થઈ ગઈ. ગળાશ ના ખાઈ દે. 3 મિનિટથી આપણે આ ધોવો તો જરા. ગેસ પર આપણે રાખીને સાબુદાણાને સતત આપણે હલાવી રહ્યા છે ધીમી આંચ પર રાખીને. હવા દે ગેસ પૂરો રાખે છે. જો હવે આપણે ગેસ થોડો ફાસ્ટ મીડિયમ આંચ પર લાવેલા છે અને આપણે એને લગાતાર ઉપર નીચે કરીને હલાવી રહ્યા છે તાવી જતી. પેલી ખીચડી અલગ કરી નાખવી છે, કચના ખીચડી અલગ કરી નાખવી છે થાળીમાં. બની હોય તો જો લીંબુ સાકર ઓછી હોય તો નાખી દો. પણ બટેટા બી એને કાઢી નાખવા પડશે. નમક જોવું પડશે. ત્યાં નથી હજી નથી વ્હાઈટ દેખાય છે. જોઈ લે ને. ગેસ ધીમો કર ને. મેન પાણી રહી ગયું એનું શું થાય? તો સુતેરામ રહી છે ને ફૂલ ને આટલા બધા ફૂલ ને આંબાન પાલ ને મને આમાં જરા ચાક ને મીઠું કેવું છે? આ તો હશે એમ ત્યાં કે બેસાડ્યું. તમે જોઈ રહ્યા છો 4 મિનિટથી આપણે ધીમી આંચ પર આપણે સતત સાબુદાણાને હલાવી રહ્યા છે. ઈ છે ને અનિશ્ચિત છે ભાભી. હા, પણ આ બાજુ બારણું નથી ખોલતું આને એટલે કે- ખબર ન પડે. આ ચાખી જો સાબુદાણા હાલે. આપણે છે ત્યાં જવું અરે પડે. એમાં લીંબુ નથી એને ખબર પડે. એટલે આપણે છે ને ખબર ન પડે કઈ ખોલ. ઈ ખોલતો નથી બારણું. મમ્મી આજ તો નમક કેવું છે મીઠું તમે ચાખશો તો ખબર કાંઈ નહીં, પડશે. જવા દે ને. મારે ચાખો જરા. પૈસા માંડવાનું કહેવાનું કોઈ પૈસા. એનો મતલબ ઘર મેળે જ કરી નાખશે અંદર દર વખતે કરીને. મીઠું નાખો.
બરાબર છે એટલે એ લોકોને નાખવું છે આપણે નહીં જોઈએ નાખ નહીં નાખ ભલે હારું થાય કે નથી અને જોઈ તો નાખવું. રહેવા દે પછી નાખ. હારું નહીં નાખ. આપણે જોઈએ તો આપણે જોઈએ એટલું જ જોઈએ ને કલ્પનાબેને તો નથી દેવા જ નથી હા તો પછી નાખતો આપણે તેને શું આપીશ આ શું છે આજો શું છે આટલું બધું શાક અને આટલી રોટલી તેને કીધું છે ને ઠીક છે હું ઈ શાક રોટલી ખાઈ લઈશ હા એને કહેજે તમને બિલકુલ આપણા માટે ચાલે. નાખું થોડું નાખ હા તમે જોઈ રહ્યા છો કેટલું નાખું છું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું આમાં એડ કરી શકો છો. હજી બસ 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 તમે જોઈ રહ્યા છો 5 મિનિટ થઈ ગઈ છે આપણે ધીમા આંચ પર સાબુદાણાને પકાવી રહ્યા છીએ ક્રિસ્ટલ થવા જોઈએ જ્યાં સુધી લાલાશ પડતા ન થઈ જાય નહીં ક્રિસ્ટલ ક્રિસ્ટલ જેવા થવા જોઈએ ક્રિસ્ટલ ક્લિયર થવા જોઈએ એટલે થોડાક સફેદ કલરમાંથી ગ્રે કલર થઈ જાય. ટ્રાન્સપેરન્ટ તમે જોઈ રહ્યા છો આવો કલર રહ્યો હજી એને થોડીક વાર આપણે બીજી હજી 3-4 મિનિટ રાખશું એ થઈ તીખા જાય બરાબર છે કે નાખો આદુ મરચાં તીખા બરાબર છે તું જોઈ લે વધારે હા, તીખા હોય તો પછી તમને ના તમે તીખા લાગે છે લીંબુ ના, સાથે તીખા જો એટલે હવે મીઠું થોડા નાખ્યા કે- પછી જુઓ આ જો આ સાઈડ મીઠા વાળા છે જો હવે હું લીંબુ નાખીશ સાકર ને લીંબુ બાકી છે હજી અચ્છા એટલે સ્વાદ છે. ક્યાંથી આવે સ્વાદ બહુ ક્રિસ્ટલ ક્લિયર કરવાની બરાબર છે હમ હા, બરાબર છે સાકર ડબ્બુ લીધું મમ્મી જોઈ અને 1 મિનિટે હલાવવાનું છોડવા નહીં ત્યારે આવો લોચો થયો છે નીચે. તમે જોઈ રહ્યા છો 6-7 નાખી મિનિટ દો. થવા આવી છે અને કન્ટિન્યુઅસ તમારે ધીમી આંચ પર એને સાબુદાણાને ઉપર નીચે કરવું પડશે ઉપર કરવું પડે છે. તમે જો એમાં 1 ચમચી એમાં સાકર હજી એડ બીજી કરી નાખી છે દો એવડી લગભગ દોઢથી હા છે બસ ચાલ એમાં 2 પાણી ચમચી તમે સાકર નાખી છે. હવે એમાં લીંબુ બી નાખવામાં આવશે લગભગ 7 મિનિટ સુધી આપણે એને ફરાવીએ છીએ. આપણે કન્ટિન્યુઅસ ઉપર જે કરી રહ્યા છે કારણ કે સાબુદાણા નીચે હજી ચીટકી ના તમારે, જાય. હા, શાક કરવું હોય તો કરી લો રોટલી છે નિલેશભાઈ શાક રોટલી ખાઈ લે એની કાંઈ ઉપવાસ કર્યો નથી આ સાબુદાણાની ખીચડી ખાશે ને શાક રોટલી ખાશે રોટલી તો ઘણી કરી છે તમે જોઈ શકો છો મારે કટુ લગભગ શાક તો પગમાં મેં હા ખાશે એને જોઈશે અડધાથી પોણા દૂધ શાક કરું તો નહીં. હા બીજું ક્યાંથી બચે લગભગ પોણા ખાય તો કરો લગભગ નથી ખાય જોઈ ના, રહ્યા તમે પછી બધાનું પેટ ભરાવું જોઈએ એક લીંબુમાંથી લગભગ પેટ લઈ 3/4 લે બે વાર પોણું માંગશે 3 વાર માંગે તો પછી ન બચે પોણું તો પછી ભૂખા રહેશે રોટલી એટલી બધી પડી સુધી અને વા લાઈન હોય તો શું અને છે ને રોટી તો અમે લોકોએ બહુ બનાવી અરે હમણાં નિલેશભાઈ છે ને કઈ શાક વઘાર દો તો એને રોટલી ખાઈ લેશે શાક રોટલી હવે એમાં લીંબુ નાખ્યું છે જો લગભગ ભાઈ આ હરીભાઈને બી ખીચડી ખાશે તમે ખાશો જો આટલી છે જે શાક રોટલી ઘણી બધી પડે તો કોઈ શાક બનાવી નાખે તમારી માટે અરે ઓકે બહુ નહીં ખાઓ હું કઈ મોડો મોડો જોઉં છું જાઓ છોડો તો તો બી રોટલી ખાજે તું કારણ કે રોટલી છે ને બહુ રોટલી બનાવી આ લોકો થપ્પો માર ના ને નાખે એટલું તો જોઈ ને 50 નાસ્તામાં રોટલીનો થપ્પો. કાંઈ નથી વધારે રોટલી અરે મેં હમણાં વચ્ચે મેં સાંજે જ ખાધું રોટલી ને ટમેટા શાક. જાઓ લગભગ 9 મિનિટ થવા આવશે 9 મિનિટ આપણે એને સાબુદાણાને તો બી બહુ જોઈતા નથી ને ગેસ પર બરાબર છે રાખીને ઉપર જે કરી જોઈતા આવે નથી ને હવે. ના. હવે ચાખી લો ના હવે કેટલી તારે ચકાર રે હવે તીખાશ નથી ને તારે ખીચડી ચાખ ચલા બસ ને આવે ચાખવા માટે આપે કે જમવા માટે આપે છે ઓલું રે ઓલું ઓલું આયરા, આયરા. એ રીતે વાટકીમાં બે ટેસ્ટરો અહીંયા ભેગા અને થઈ ઓલો ગયા છે ચમચી લઈ લો હા લઈ લો ખાઈ લે ટેસ્ટ કરી એટલે લે કેવી છે કે હાલે થઈ જ કે નહીં હવે જો લગભગ સાબુદાણા તું કેમ થવા ત્યાં આવ્યા ઊભી છે છે આ બાજુ આવું ને ચાખવા માટે હું નાખું બોલો બરોબર છે કઈ ના નાખું લીંબુ બી નહીં ના ના હા હવે 10 મિનિટ થઈ ગઈ છે હવે આપણે એનો લગભગ હજી અડધી 1 મિનિટ ગેસ ચાલુ રાખશું તો એ તીખી લાગે છે મને હમ તીખી થઈ થોડી થોડી તીખી છે કે થોડા તો પછી પણ ગેસ બંધ કર દો હવે મમ્મી, થઈ ગઈ ને, ઉપર તો- સાકર નાખો તો નહીં નહીં નથી નાખવું બહુ તે મીઠ પણ મજા સાકર નહીં નહીં નાખતા હવે તો પછી મીઠી મીઠી લાગશે આવે. તો સાકર ભાઈ તીખી દહીં તીખી હોય તો ચાલશે બરોબર થઈ જશે આ લોકો દહીં ખાશે હવે દહીંમાં સાબુદાણા દહીં છે. 10 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી નાખ્યો છે જુઓ તમે હવે આવો કલર થઈ જાય ગેસમાં હવે ઉપરથી એમાં કોથંબીર આપણે જે પાણીમાં રાખેલી ઉપરથી રાખી દેવાની અને ઢાંકી દેવાનું વાસણ એમાં
ઢાંકી દે ને કારણ કે મમ્મી ફીકી હોય ને તો સાબુદાણાની ખીચડી મોર ચડે અરે ઢાક આની સ્મેલ નહીં આવે સાબુદાણાની ઢાંકીને જો તમે સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે ટોટલ આપણને પહેલાં 6 મિનિટ અને 10 મિનિટ લાગે 15 મિનિટ લાગી સાંભળો, જાય મીઠું ઓછું છે ને એટલે તીખી લાગે હજી મીઠું ઓછું છે મીઠું ઓછું હોય ને એટલે તીખી લાગે હાલે નાખી એ મીઠું ઓછું છે પણ ઓછું ચાલશે મને તો એમ નહીં, એટલે તીખું લાગે એમ નહીં કર હવે ઓછું નાખજે બહુ નહીં નાખતી ખારા પડતો થોડું છે જરાક બહુ વધારે છે રે ઓછું કર હરીફાઈ નહીં ચાલે હો. હવે આ સાબુદાણા ભાઈ દહીંમાં કાંઈ ખબર ન પડે એને હલાવી નાખ્યું છે અને ઉપરથી કોથંબીર નાખીને આપણે હજી એવું ઉપર હવે કોથંબીર નાખશું અને એને કોથંબીર નાખીને આપણે ઢાંકી દઈશું તો આ રહી સાબુદાણાની ખીચડી રેસીપી રેડી ખાવા માટે રેડી થઈ જાઓ આવજો જય શ્રી કૃષ્ણ